હજી આપો એફઆઈઆઈને વેચવાના મોકા, હજી આપો. હજી જસ્ટ ડેટા રીડ કરી રહ્યો છું. એની અંદર જોયું કે કાલના સેશનની અંદર જ્યારે આપણું માર્કેટ 23,000ની આજુબાજુમાં છે, એફઆઈઆઈ લોકો 8,000 કરોડનું વેચીને ગયા છે. મિત્રો, કેટલા સમયથી એકની એક વાત રિપીટ કરું છું કે અમુક ડેટા છે એ ઉપલા લેવલે ગેમ ચાલતી હોય છે, એને સમજવા છે ને એ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મિત્રો, જ્યારે 22,000 ઉપર માર્કેટ હતું ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર, ત્યારથી રિકવરી આવી. હરેક વખતે એક જ ક્વેશ્ચન આવે છે કે ભાઈ એફઆઈઆઈને નીકળવાનો આ મોકો છે, એફઆઈઆઈને નીકળવાનો આ મોકો છે. બટ અનફોર્ચ્યુનેટલી આપણું માર્કેટ, આપણા ટ્રેડર લોકો આ નથી સમજી શકતા. એટલા માટે થઈને જ કદાચ આપણે ઓલવેઝ એફઆઈઆઈને પૈસા આપીએ છીએ. સમજાય છે હું શું કહું છું? આપણે લોકો રિટેલ ટ્રેડર્સ એફઆઈઆઈને પૈસા આપીએ છીએ, એક્ઝિટ રૂટ આપીએ છીએ. થોડું ટેકનિકલ સમજવું પડશે.